जय माताजी मित्रों, हूँ छुं आपनो प्रकाश वाघेला। केम छो मित्रों? बधा मजामां ज छो? तो मित्रों, आजकल सोशल मीडिया बस एक ज वस्तु देखाय छे। एक बाजू से રાજકારણના નેતાઓ જે બંધારણ કર્યું છે એનો, અને એક બાજુ છે સાઉન્ડ મ્યુઝિક વાળા એટલે સંગીત લાઈનના માણસો. તો મિત્રો, આમાં એવું છે કે છે તો બધા આપણે ઠાકોર સમાજના જ, પણ એમાં બંધારણના મુજબ આપણે કંઈ પાલન થયું નથી. પણ એમાં એવું છે કે ઘણા બંધારણ થયા પછી ઘણીની જિંદગી મ્યુઝિક લાઈન વાળાને ઘણાને રોજગારની તકલીફ પડવા માંડી છે. એના લીધે બધા વિરોધ કરે છે. મ્યુઝિક લાઈન વાળા અલગ અલગ વિડીયો બનાવે છે, અલગ અલગ જેવું તેવું બોલે છે. અને એક બાજુ રાજનીતિ સમાજવાળા જે મોટા આગેવાનો છે, નેતાઓ છે, એ પણ અમુક મ્યુઝિક લાઈન વાળાને જેવું તેવું બોલે છે. તો વાત હવે એટલે છે, મારું જીવન એક મ્યુઝિક લાઈનમાં સંકળાયેલું છે, એટલે હું તો સપોર્ટ કરીશ મ્યુઝિક લાઈન વાળાને જ, અને મ્યુઝિક લાઈન વાળા સંગીત લાઈન વાળાને જ. કેમ કે આપણે ક્યારેય રાજકારણમાં આપણે તો જવાનું નથી. હમણાંથી વિરોધ ચાલી રહ્યો છે, ખાસ તો આપણે ગબ્બર ઠાકોર. તો ગબ્બર ઠાકોર એક બાજુ ચંદનજી સપોર્ટ કરી રહ્યા છે, એકદમ લવગણજી સપોર્ટ કરી રહ્યા છે, અને જે બંધારણમાં બધા નેતાઓ આગેવાનો ભેગા જ હતા, તો આ ભાગલા પડી ગયા છે મિત્રો. ઘણા લોકો ગબ્બર ઠાકોરના સમર્થનમાં છે, અને ઘણા જે બીજા લોકો છે, લોકો બંધારણના મુજબથી ચાલી રહ્યા છે, એ પર તે વિડીયો બનાવી રહ્યા છે. અને ખાસ તો ધ્યાનમાં એ જ છે આવ્યું છે, વિક્રમ ઠાકોરને કોઈ અપશબ્દ બોલ્યા છે. ભાઈ, વિક્રમ ઠાકોર એટલે શું છે? આપણી સમાજનું નાક છે. જ્યારે કોઈ એવું સ્ટાર નહોતું, ત્યારે સૌથી પહેલા ગુજરાતનો સ્ટાર બન્યો હોય એ આપણું ઠાકોર સમાજનું રતન કહેવાય. તો એને જેવી તેવું ના બોલાય. હવે એ શું રાજકારણ, શું લાવે સોશિયલ મીડિયા એટલે શું, એમનો તો એ ખબર નહીં હોય, અને આયા વિક્રમ ઠાકોરને જેવું તેવું બોલવા. નામ કહું, મ્યુઝિક લાઈનમાં નામ કમાવું જેવી વાત નથી. કેટલા વર્ષો લાગી છે. અમુક લોકો લાખો કરોડો પણ ખર્ચો કરી નાખે છે નામ બનાવવા માટે મ્યુઝિક લાઈન, છતાંય એમનું નામ નથી બનતું. મ્યુઝિક લાઈન એ વસ્તુ છે જે મેં તમને સમજાવ્યું, જેવા તેવાનું કામ નથી. મેં કીધું ના, લાખો કરોડો ખર્ચે કરી પણ મ્યુઝિક લાઈનમાં અમુક લોકોનું નામ નથી બન્યું. 10 થી 15 વર્ષના લોકો હોય ત્યારથી મહેનત કરે, તારી 10 થી 15 વર્ષ પછી પણ તેમનું નામ બને છે. એટલે આ રાજનીતિ જેવું નથી. રાજનીતિમાં પોસ્ટ પછી આપ્યા એટલે વોટ લઈ લીધું. ભાઈ, તમારું કામ નથી મ્યુઝિક લાઈનમાં, અને તમે શીખવાડવા આવ્યા છે કે મ્યુઝિક લાઈન આપણે સમાજને બગાડે છે. મ્યુઝિક લાઈન ભાઈ એવું નથી. અને જે તમે મીટિંગો કરો છો ને, તે હંમેશા તમારા સાથે જોજો, જે તમે માઇક પકડો છો, સાઉન્ડ છે, એ મ્યુઝિક લાઈનમાં જ આવે છે મિત્રો. એ બંધારણ તમે વાત કરો એ બહુ સરસ છે, પણ તમે આનો નિર્ણય બરોબર લાવશો તો જ રાજનીતિમાં ભાગલા પડશે. 100%ની વાત છે. તમને સમાજમાં બહુ મોટી ખોટ પડી જશે, અને 2027 આવી જ રહ્યું છે મિત્રો. આટલા દિવસથી આ બધું વિરોધ ચાલી રહ્યો છે, પણ છતાંય તમારે એક પણ નેતાનો વિડીયો, પર્સનલ વિડીયો આવ્યો છે સોશિયલ મીડિયામાં, કદાચ કોઈ ચેનલ એવી રીતે આવ્યો છે, બાકી સ્પેશિયલી કોઈને વિડીયો બનાવ્યો કે આ ભાઈ ખોટું છે, આ ભાઈ આ ખોટું છે, આ સાચું છે, નહીં આવે. કેમ કે એમને રાજનીતિ લડવાની છે. નેતાઓ આગેવાન ગમે ત્યાં મીટિંગ ભરશે, ત્યાં તો એક કલાકાર તેઓ આવતો જ હશે. અને જે પબ્લિક આવતી હશે ને, એવું ના સમજતા, જે નેતાઓ છે, જે રાજનીતિ વાળા છે, એવું ના સમજતા અમારા લીધે પબ્લિક આવે. ત્યાં આપણો કલાકાર તો આવતો છે, તો કલાકારના લીધે જ પબ્લિક ખાસ તો આવતી હોય છે. મ્યુઝિક લાઈનમાં જેવું તેવું કામ નથી કે તેમને નામ બનાવું. મેં વાત કરી ના, લોકો કરોડો લાખો રૂપિયા ખર્ચે છે, છતાંય તે છેવટે પડી જાય છે. અને તમે એક વાત હજી ધ્યાનમાં નહીં રાખી, જે મોટા રાજકારણીઓ છે, મોટા નેતાઓ છે, તે તમે સોશિયલ મીડિયા, તમારો કોઈ બી આઈડી, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ફેસબુક છે, કોઈ બી હોય, એમણે તમે એ લોકોને તમને ક્યારે ફોલો પણ નહીં કર્યો, ક્યારે કમેન્ટ પણ નહીં કરી. જોઈ તમે મિત્રો આ તમે મગજમાં ક્યારે વિચાર્યું છે? આપણને સપોર્ટ કરતા હોય ને, તો માત્ર ને માત્ર મ્યુઝિક લાઈન વાળા, સંગીત લાઈન વાળા જ કરતા હોય છે મિત્રો. અમુક લોકો હાલ પણ જે રાજકારણીઓ છે એમને સપોર્ટ કરે છે, મ્યુઝિક લાઈન હોવા છતાં. અરે એમને ભાઈ ક્યાં ખબર છે તમને, એ લોકો ક્યારે લાઈક પણ નહીં કર્યું, ક્યારે ફોલો બેક પણ નહીં આપ્યું હોય, અને મોસ્ટલી સપોર્ટ કરતા છે જે તમે સોશિયલ મીડિયામાંથી કમાવો છો, છતાંય તમે બીજા લોકોને, રાજનીતિ વાળા નેતાઓને, રાજકારણીઓને યાર સપોર્ટ કરો છો. તો મિત્રો, જે બોલ્યો હું સાચું જ બોલું છું, ખોટું બોલ્યો તો મને માફ કરી દેજો. બાકી જય સદારામ બાપુ, જય ઠાકોર સમાજ. આપણે તો હંમેશા મ્યુઝિક લાઈનને સપોર્ટ કરવાનો છે, કરતા રહીશું. કારણ કે મારું જીવન એક ચાલે છે મ્યુઝિક લાઈન, સંગીત લાઈનના લીધે જ. મારે ક્યારે કોઈ રાજનીતિમાં પડવાનું નથી. આપણે કોઈ ધારાસભ્ય, કોઈ મોટું કોઈ એવું રાજનીતિમાં આપણે કોઈ રહેવાનું નથી. આપણું જીવન તો મ્યુઝિક લાઈનના લીધે ચાલે છે. એટલે બધા મ્યુઝિક લાઈનને આપણા તરફથી ફૂલ સપોર્ટ છે. જે પણ ડીજે વાળા છે, ઓર્ગેનાઇઝર છે, જે પણ મ્યુઝિક લાઈનમાં જે વસ્તુ આવે, સ્ટુડિયો વાળો પણ આવે, સ્ટેજ પ્રોગ્રામ, બધું ટોટલી આપણે એમને સપોર્ટ કરીએ છીએ. જય માતાજી, જય સદારામ બાપુ, જય ઠાકોર સમાજ.